તાપીમાં ડોલવણ તાલુકાના અંબાપાણી ગામની વનવાસી માધ્યમિક ઉચ્ચતર શાળામાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીને આત્મહત્યા કરી। 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને તેના ઘરે આમનિયા ગામે આળિયા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તો તારીખ 9 જુલાઈના રોજ શાળાના 2 રસોઈયા રમેશભાઈ અને ધીરુભાઈ ગૃહ શાળાની વિદ્યાર્થીનીઓએ છેડતીની ફરિયાદ આપી હતી। જે પ્રકરણમાં મૃતક દીકરી પર આરોપીની તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ કરતા યુવતીએ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ। પોલીસે પણ છેડતી કરનાર રસોઈયા સામે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના પરિવારજનોના પણ આક્ષેપ। ગત રાત્રિ દરમિયાન રસોઈયા ગામમાં આવ્યા અને પિતા સાથે વાત કરી અને વિદ્યાર્થીની પર તેમના તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ લાવતા હોવાના પણ આક્ષેપ। હોસ્ટેલમાં દબાણ લાવવામાં આવતો હોવાના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા કરી હોવાનું પરિવારનું નિવેદન। રિપોર્ટર સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। मारू नाम विवेकभाई अश्विनभाई, मैं गाम आमोणियानो રહેવાસી। मारा मामानी छोकरी आज आंबापाणी स्कूल में भणती हती, जे एना अमे कई छेड़छाड़ीनो पेलो केस दाखल थयेलो हतो पेला रसोईयाना सामे। ए माटे अमे हजू पोलीस पासे कार्यवाही लीधी छे, बाकी ए लोकोए कई कार्यवाही हाथ धरी नथी। ए माटे आजे छोकरीए सवारे गळे फांसो खाई लीधो। अमने आ गरीबोने खाली न्याय मळवो जोईए, अमारी आज मांग छे। ने ए लोको सांजे 8 वागे जेवा ए लोको घरे ए दिलीपभाईना घरे आवेला हता। धीरुभाई ने कई हरीशभाई जेवा ए लोकोए कई बी कई दबाण आप्युं हशे, ए कारणे एणे गळे फांसो खाधो। તમારું નામ? મારું નામ કોકિલાબેન ફૂલચંદભાઈ ગામે। આ અલીસાબેનની હું મોટી મમ્મી થામ છું। હું બોલી ગયેલી તે મને ભૂલાઈ ગયેલી। ફોન કેવો કરેલો તમે? આ સવારમાં ફોન કરેલો એટલે મેં સાંજે હું ફોન પર પપ્પા હાથે વાત મેં કર્યા કરતી હતી। તો પપ્પા કહે કે અનિશા લોકોને વનિતાને ને જમાઈને આશ્રમ શાળામાં બોલાવેલા છે, એ લોકો ત્યાં અનિશાને લેવા ગયેલા છે એમ કીધું। તો હજી હું થયું એમ પૂછ્યું તો નથી ખબર એમ કીધું। તો આવે તો મને વાત કરાવજે। તો એ રાતના ફોન નથી કર્યો, પણ સવારમાં ફોન કરી એટલે મેં પૂછતી હતી અનિશા શું થયેલું છે, આ તારું નામ વધારે કેમ ઉચકાય છે, તારું નામ વધારે આવે છે, તો શું થયેલું છે હું મને કે એમ। તો કે મોટી મમ્મી હું ગયેલી હો નહીં, મેં સહી નથી કરી, કંઈ નથી, છતાંય મારું નામ આપ્યું છે એમ છોકરીએ કીધું। તો મેં એને બહુ સમજાવીને પૂછ્યું, પણ એ છોકરી મને કંઈ બોલી જ નથી। આત્મહત્યાનો આ હોસ્ટેલમાં દબાણથી આત્મહત્યા કરેલ છે આ છોકરીએ। ધ્યાનમાં તો વધારે નથી મને આવતું, કંઈ ઘટના તો બનેલી હોય એટલે જ છોકરીએ આત્મહત્યા કરેલી છે। છેડતીની જે ફરિયાદ દાખલ થયેલી તે કોના વિરુદ્ધ હતી ને પોલીસે શું કાર્યવાહી કરી? છેડતીના વિરુદ્ધમાં તો બીજી છોકરીઓ છે, પણ કાર્યવાહી કંઈ નથી થઈ હજી સુધી। આરોપીઓ જે છે તે લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? કાર્યવાહી કરવામાં કંઈ નથી આવ્યું હજી, ખાલી ફરિયાદ નોંધાવેલી છે, પોલીસ આવીને અવર જવર આટા માર્યા કરે, બસ આટલું જ છે। હું કોકણી ઋત્વિક નરેન્દ્રભાઈ, રહેવાસી આમણિયા, અને જે ઘટના બની છે, જે સ્કૂલમાં શાળામાં જે રસોઈયા પર આરોપ લગાવવામાં આવ્યા છે છેડછાડીનો, તો જે રસોઈયા છે ધીરુભાઈ, ભેડુભાઈ અને એમાં રમેશભાઈ પણ છે। તો એ પોલીસ તંત્ર એ લોકો પર કેસ કર્યો છે, તો એને ખુલ્લો કેમ મૂકવામાં આવ્યો? કાલ ઉઠીને છોકરીએ આજે આ બનાવ બન્યો છે અને છોકરીને કદાચ ધાક ધમકી પણ દબાણ હશે તો જ છોકરીએ આ પગલાં ભર્યા છે। અને એ છોકરી આજે આ આત્મહત્યા ઘટી છે, તો આવું ના બનવું જોઈએ। પોલીસ તંત્રએ પણ એમાં શોધખોળ રાખવી જોઈએ અને છૂટો ના રાખવો જોઈએ। અને આ લોકોએ જે ફોન કરીને વાલીઓને બોલાવ્યા છે અને વાલીઓને કીધું છે, જે કંઈ કીધું એ આપણને ચોક્કસ જાણ નથી, પણ જે પોલીસ તંત્રના બેદરકારીના લીધે પેલો આરોપી છે તે છૂટો છે। તો આરોપી કોઈ દિવસ આ છોકરીના
ઘરે આવીને કોઈ દિવસ સમજાવે નહીં. જો છોકરીનો ભૂલ નહીં હોય, એ લોકો એમ કહે છે કે છોકરીની કોઈ વાંક નથી આમાં, તો છોકરીએ આત્મહત્યા કેમ કરી? એનો અમને ન્યાય મળવો જોઈએ, એ જ અમારી દરખાસ્ત છે.